હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગવારનું શાક। તો તેના માટે મેં 250 ગ્રામ ગવાર ધોઈને લઈ લીધો છે। હવે એના આપણે નાના નાના ટુકડા કરી લઈશું। તો તમે નાના મોટા જેવા ગમે એવા કરી શકો છો। તમે આ ગવારને આખો પણ રાખી શકો છો, પણ હું એક ગવારની જે ફળી હોય છે એમાંથી હું 2 પીસીસ કરી રહી છું। તો હવે આપણે બધા જ જે ગવાર છે એને સમારી લઈશું। તો બધી જ ગવાર સમારી લીધી છે। હવે આપણે એને બાફવા મૂકવાની છે। તો તેના માટે મેં એક તપેલી લઈ લીધી છે। આપણે બધો જ જે ગવાર સમાર્યો છે એ બધો તપેલીમાં ઉમેરી દઈશું। હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું। તો વધારે પાણી નહીં ઉમેરવાનું, જેટલું જે ગવાર છે બસ એટલા લેવલથી જ આપણે પાણી નાખવાનું છે। એમાં 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું। હવે આપણે એને બાફવા મૂકીશું। તો 5 થી 7 મિનિટ જેવું લો ફ્લેમ પર બાફવા મૂકવાનું। તો 5 થી 7 મિનિટમાં આપણી જે ગવાર છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। ગવારને મેં ચાળણીમાં કાઢી લીધી છે। તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થઈ ગઈ છે આપણી ગવાર। હવે 4 થી 5 લસણની કળીઓ મેં સમારી લીધી છે। તો તમે લસણની જગ્યાએ જીરું અથવા તો રાઈનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે વઘાર માટે આપણે તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે જે લસણ સમાર્યું હતું એ આપણે ઉમેરી દેવાનું। હિંગ, હળદર નાખીને આપણે ગવાર ઉમેરી દેવાનો। એમાં મરચું અને મીઠું આપણે પહેલાં નાખ્યું હતું એટલે એકદમ થોડું નાખીશું। સાથે આપણે ધાણા જીરું પાવડર, આમાં કોઈ ગરમ મસાલા નહીં ઉમેરવાના। હવે ઢાંકીને 2 મિનિટ થવા દઈશું। તો 2 મિનિટ થઈ ગઈ છે અને એકદમ મસાલા છે એકદમ કોટિંગ થઈ ગયા છે ગવારમાં। હવે આપણે આમાં થોડી કોથમીર ઉમેરી દઈશું। મિક્સ કરી દેવાનું। તો આપણું જે ગવારનું શાક રેડી થઈ ગયું છે। હવે આપણે એને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું। તો તૈયાર છે આપણું ગવાર ફળીનું શાક। તો તમે આને બપોરના લંચ કે ટિફિનમાં પણ બનાવી શકો છો। એકદમ ઝટપટ બની જાય એવું છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।